હેલો ફ્રેન્ડ્સ, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, રિઝનિંગની અંદર આપણે કેલેન્ડરનો લેક્ચર નંબર 11 છે એ જોવાનો છે. એની અંદર આપણે ખાસ મિત્રો અત્યાર સુધીના જે આપણે 10 લેક્ચરની અંદર જે આપણે કન્સેપ્ટ ભણ્યા છે, બરાબર, એની આપણે ચર્ચા કરવાની છે. 10 લેક્ચરમાં જે કંઈ કન્સેપ્ટ ભણ્યા છે એના રિલેટેડ જે મિક્સ એમસીક્યુ જે તમને પૂછાવાની શક્યતા છે અને જે કન્સેપ્ટ આપણે ભણ્યા છે કન્સેપ્ટને હવે ઓરિજિનલ છે એ આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો, બરાબર છે. ઓરિજિનલ કન્સેપ્ટનો ઉપયોગ કરવાની વારી આવેલી છે. એટલે આજના સેશનની અંદર આપણે મિક્સ એમસીક્યુ રાખ્યા છે. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન મિત્રો તમને કહે છે કયા વર્ષનું કેલેન્ડર છે એ 2009 જેવું હશે. જો હવે કેલેન્ડરનો રિપીટેશન છે એટલે કે કેલેન્ડરનું પુનરાવર્તન છે આપણે બે પ્રકાર ભણી ગયા હતા. એક છે પૂર્ણ રીતે પુનરાવર્તન અને એક છે આંશિક રીતે પુનરાવર્તન. અને આંશિક રીતે પુનરાવર્તનની અંદર મિત્રો મેં તમને કીધું હતું કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો આવે ને તો આપણને થોડોક દુખાવો થાય, બરાબર છે, તો આપણે થોડીક વધારાની ગણતરી છે એ કરવી પડે. અહીંયા એવું કંઈ છે નહીં. તો સામાન્ય રીતે આપણે જે પ્રમાણે દાખલો ગણવાનો છે એ જ પ્રમાણે શું કરવાનું, તો કે છેલ્લા બે આંકડાને પકડો. કોણ છે, તો કે 0 9 એટલે 9. એને ભાગ્યા 4 કરશો તો કેટલા થશે, તો કે 4 2 ને 8. કેટલા મળ્યા, 1. તો અહીં તમને કન્સેપ્ટ મળ્યો ભાઈ લીપ પ્લસ 1. હવે ઓલરેડી આપણે જોઈ ગયા હતા મિત્રો 0 1 2 અને 3. 0 એટલે લીપ, બાકી લીપ પ્લસ 1 છે, આ લીપ પ્લસ 2 ના લીપ પ્લસ 3. કેમ યાદ રાખ્યું હતું, અહીંયા 28, આગળનામાં બધાય પ્લસ, પાછળનામાં બધાય માઇનસ. અહીંયા 28, પછી શું હતું મિત્રો, અહીંયા 6, અહીં કેટલા હતા 6, અહીં ક્રોસમાંય 6, બાકી બે જગ્યાએ મિત્રો શું હતું 11. તો અહીંયા મને શું મળ્યું, તો કે ભાઈ લીપ પ્લસ 1 મળે છે. એનો મતલબ એવો કે આ કોલમ મને મળી. હવે ઓપ્શનમાં જોયું ને તો મને 2009 કરતાં વધારે બધા ઓપ્શન દેખાય છે, એટલે પછીનો જ કેસ થયો. તો પછીની અંદર લીપ પ્લસ 1 એટલે કોણ થશે, તો કે ભાઈ 2009 તો છે, એમાં આપણે શું કરવાનું, પછીનો કેસ એટલે પ્લસ 6 કરશો તો 2009 પ્લસ 6 એટલે કેટલા થાય, 2015. તો કેના જેવું કેલેન્ડર રિપીટ જોવા મળશે મિત્રો, 2015 જેવું તમને જોવા મળશે. નેક્સ્ટ, 15મી જાન્યુઆરી 2017 ના દિવસે કયો દિવસ હશે. આના માટે આપણે બે રીતનો ઉપયોગ કર્યો હતો. એક કોડવાળી રીત હતી, કોડવાળી રીત આપણે અવોઇડ કરી હતી. જનરલ મેથડ આપણી જે દેશી મેથડ છે એનાથી દાખલો ગણીએ અને આપણે કીધું હતું તમને કોઈ પણ તારીખ આપેલી હોય એના ઉપરથી વાર છે એ ગોતવાનો પ્રશ્ન તમને એક્ઝામની અંદર પૂછાય, બરાબર છે. તો આપને ખબર હોય છે 15 જાન્યુઆરી 2017 છે. સૌથી પહેલું આપણે શું કીધું હતું, -1 કરશો એટલે કેટલા આવે, 2016. હાલો 2016 ની વાત કરીએ તો 2016 ની અંદર શું થશે, તો ભાઈ પેલા 20મી સદી છે, 16મું વર્ષ છે અને લીપ વર્ષ કેટલા થશે, ચોકે 16. વધારાના દિવસો કેટલા થાય, 20મી સદી છે એ 400 નું ગુણાકારનું થાય, બરાબર છે. આપણે કીધું હતું કે ભાઈ 100 વર્ષ હોય ને તેની અંદર વધારાના દિવસ 3 થાય, 200 વર્ષ હોય તો વધારાના દિવસ 3 થાય, 300 વર્ષ હોય તો વધારાનો દિવસ 1 થાય અને 400 વર્ષ હોય તો વધારાનો દિવસ કેટલો થાય, 0. તો 20મી સદી જે 400 નું ગુણાકારનું છે તો એનો વધારાના દિવસો કેટલા આવશે, 0. 16 ની અંદર વધારાના દિવસો કેટલા થાય, તો કે ભાઈ 7 2 ને 14, તો 14 ને 2 કેટલા થશે, 16. અને અહીંયા 4 ના 4, તો ટોટલ મને 2016 ની અંદર વધારાના દિવસો કેટલા મળ્યા, 6. જાન્યુઆરીમાં મારે જવાનું 2017 છે એની જાન્યુઆરીની વાત કરીએ તો એમાં 15 જાન્યુઆરી છે, તો એની અંદર વધારાનો દિવસ એક જ આવશે, તો 6 + 1 એટલે 7 અને 7 એટલે શું થાય, 0. 0 નો મતલબ શું થાય મિત્રો, તો આપને કોડ ખબર છે, 0 એટલે કયો વાર થાય, રવિવાર થાય. 0 એટલે રવિવાર થાય. ક્યાં છે, ઓપ્શન નંબર A માં. ક્લિયર. નેક્સ્ટ કે જે મગન છે એનો જન્મ દિવસ છે ક્યારે, તો કે 10 માર્ચ શુક્રવારે છે. જો છગનનો જન્મ 25 સપ્ટેમ્બરે થયો હોય તો અઠવાડિયાના કયા દિવસે છગનનો જન્મ દિવસ હશે. હવે જનરલી આમ દાખલો જુઓ ને તો આપણે એમ થાય સાહેબ આવો દાખલો આપણે ભણ્યા જ નથી, પણ એને થોડુંક એનાલિસિસ કરો એટલે આપણને ખબર પડે કે સાહેબ આવું આપણે ભણાવેલું છે. જો શું કહે છે, મગન નામનો એક છોકરો છે, બરાબર, મગન છે, એનો જન્મ ક્યારે થયો છે, 10 માર્ચે થયો છે. ક્યારે, વર્ષ ખબર નથી. છગનનો જન્મ ક્યારે થયો, 25 સપ્ટેમ્બરે થયો છે. હાલો છગન કોણ છે, આપણો છગનનો C, ક્યારે થયો છે, 25 સપ્ટેમ્બરે. સપ્ટેમ્બર કોઈ એક વર્ષ છે, બરાબર છે, એ જ વર્ષની ચર્ચા કરેલી છે અહીંયા. તો સાવ સિમ્પલ થઈ ગયું મિત્રો. માર્ચની અંદરથી જવાનું ક્યાં સુધી, સપ્ટેમ્બર સુધી. હવે યાદ આવતું હોય છે આપણે લખતા, ખબર છે, માર્ચ પછી કોણ આવે, એપ્રિલ, પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર.
માર્ચના 10 દિવસ તો વયા ગયા, તો માર્ચની અંદર ટોટલ દિવસો કેટલા હોય? 31 હોય. 31 માંથી 10 બાદ કરો એટલે 21 દિવસ બચે. હવે યાદ આવી ગયો છે કે હા સાહેબ આવું કરતા. ખાલી પેટર્ન બદલી છે, બાકી ગણતરી તો આપણે ગણાવેલી છે એ પ્રમાણે જ ગણવાનું. એપ્રિલની અંદર કેટલા દિવસો હોય? 30. પછી જૂનમાં કેટલા આવશે? આ માર્ચમાં, એપ્રિલ, જૂનની અંદર કેટલા? તો કે માર્ચ, એપ્રિલ, પછી મે. હા, 1 મહિનો કપાઈ ગયો. એપ્રિલ પછી આવશે મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. હાલો, મે ની અંદર કેટલા દિવસો હોય મિત્રો? તો મે ની અંદર થશે 31 દિવસ, જૂનની અંદર 30 દિવસ, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બરની કઈ તારીખે પહોંચવાનું છે? 25મી તારીખે. હવે વધારાના દિવસો કાઢતા જાઓ. આ તો 7ના ગુણાકારનું જ છે. 30 ની અંદર વધારાના દિવસો 2, 31માં 3, 30માં 2, 31માં 3, 30માં 31માં 3, 25 ની અંદર વાત કરો તો 7 તેરી ને 21, 21 ને બીજા કેટલા આવશે? 4. હાલો, 7 ની જોડી બનતી હોય કાઢી નાખો. જો 4 ને 3 7 તો થઈ જ ગયા. 2 ને 2 4 ને 3 7 થઈ ગયા. બાકી કેટલા બચ્યા? 3 બચ્યા. તો વાર કયો આપ્યો તો? શુક્રવાર આપ્યો તો. બસ એમાં 3 કરી દો. શનિ, રવિ ને કયો વાર આવશે મિત્રો? સોમવાર આવશે. એટલે છગનનો જન્મદિવસ કયા વારે હશે? સોમવારે હશે. ક્લિયર? એટલે એવું કંઈ તમને એવું તારીખ ને વર્ષ આપેલું એવું જરૂરી નથી, પણ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. 1 જાન્યુઆરી 2006 ના રોજ કયો વાર છે મિત્રો? તો 1 જાન્યુઆરી 2006 ના રોજ છે એ રવિવાર છે. તો 1 જાન્યુઆરી 2010 ના રોજ કયો દિવસ થશે? બેઝિક કન્સેપ્ટ શું કહે છે મિત્રો? તો કે 1 જાન્યુઆરી છે કયું? 2006. ક્યાં સુધી જવું? 2010 સુધી જવું. તો 2000 કેટલા આવશે? 7. પછી 2008, 2009 અને 2010. લીપ વર્ષ છે. આપણે કન્સેપ્ટ શીખવાડો ત્યારે કીધું હતું લીપ વર્ષની નીચે અંડરલાઈન કરી લેવી એટલે ભૂલ ન પડે. હાલો, આ 1 જાન્યુઆરી છે. 1 જાન્યુઆરી, 1 જાન્યુઆરી અને 1 જાન્યુઆરી. ખાસ તમારે એ જોવાનું કે 29 ફેબ્રુઆરી કેની વચ્ચે કાઉન્ટમાં આવે છે, એટલે ગણતરીમાં આવે. ત્યાં આપણે 2 લેવાનું થાય. કારણ કે આપને ખબર છે કે ભાઈ એક સામાન્ય વર્ષ હોય તો સામાન્ય વર્ષની અંદર વધારાનો દિવસ 1 થાય. લીપ વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હોય? 2. તો આપણે એ જોવાનું કે 29 ફેબ્રુઆરી શેની અંદર કાઉન્ટમાં આવે છે. એટલે કે 29 ફેબ્રુઆરીની ગણતરી તમે શેની અંદર લ્યો છો? ત્યાં 2 કરવાના. તો એ જોઈને ખબર પડે. જો 1 જાન્યુઆરીથી 1 જાન્યુઆરી 2006 થી 2007 માં આવો એટલે 1 થાય. 2007 થી 2008 આવો તો અહીંયા તો 1 જાન્યુઆરી જ પહોંચ્યા છો, ફેબ્રુઆરી ગણતરીમાં આવતું નથી, તો 1 થશે. 2008 થી 2009 માં આવો તો હા 1 જાન્યુઆરી પછી પાછી 1 ફેબ્રુઆરી આવે ને એની અંદર જ 29 ફેબ્રુઆરી આવે આના પછી, તો ત્યાં 2 કરશી. અહીં કેટલા થઈ ગયા? 1. ટોટલ હિસાબ કરો તો કેટલા થશે? 1 ને 1 2 ને 2 4 ને 1 5. તો તમને રવિવાર કીધો છે. રવિવારમાં +5 કરો. કેટલા થાય? સોમ, મંગળ, બુધ, ગુરુ ને શુક્ર. કયો વાર આવશે? શુક્રવાર. અથવા તો આવું કરી શકાય. મેં કીધું તું જો +6 હોય ને, +6 તેની સામે કોણ આવે? -1. આપણે ઓલરેડી શીખવાડેલું છે. +5 હોય તેની સામે -2 આવે. તો બસ રવિવાર છે તો ડાયરેક્ટ ઊંધી રીતે કરો. રવિવારમાંથી -2 કરી નાખો. કયા આવે? શનિ. ને કયો વાર આવશે? શુક્રવાર આવશે. ક્લિયર થઈ જાય? ક્યાં છે? શુક્રવાર, ઓપ્શન નંબર સી માં. આપણે બેઝિકથી જોઈને શોર્ટકટ મેં તમને શીખવાડી હતી. શું કરવાનું? સાવ સિમ્પલ. 2010 છે એમાંથી શું કરવાનું? 2006 છે એને બાદ કરી નાખો. કેટલા મળે? તો કે ભાઈ 4 મળશે. લીપ વર્ષ આવે છે કે નહીં ચેક કરો તો હા 2008 નું છે એક લીપ વર્ષ છે. 2008 નું એક લીપ વર્ષ છે. એક લીપ વર્ષ છે પ્લસ 1 પ્લસ કરી દો. કેટલા થઈ ગયા? 5. ડાયરેક્ટ ખબર પડી જાય. જો આવી ગયા. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? તો કે ભાઈ હંસા નામની એક છોકરી છે, એનો જન્મ ક્યારે થયો છે? તો કે એનો જન્મદિવસ છે 5 જૂનના સોમવારના રોજ છે. બરાબર? હંસાનો જન્મદિવસ ક્યારે છે? તો કે 5 જૂન ને સોમવારે છે. તુષારનો જન્મદિવસ છે 11 ડિસેમ્બરને સોમવારને થયો હોય તો તે જ વર્ષમાં તુષારનો જન્મદિવસ અઠવાડિયાના કયા દિવસે આવે? હાલો, હંસાનો જન્મદિવસ તમને કીધું છે 5 જૂન અને સોમવાર છે. 5 જૂન હમણાં જ આ પ્રકારનો દાખલો ગણ્યો તો 5 જૂન અને કયો વાર છે? સોમવાર છે. તમારે ક્યાં ઠેકડા મારતું મારતું જવાનું? 11 ડિસેમ્બરે જવાનું છે કે ભાઈ તુષારનો બર્થડે છે. હંસાનો H, તુષારનો T. તમારે ક્યાં જવું છે? 11 ડિસેમ્બરે જવું છે. 11 ડિસેમ્બરે જવું છે. 11 ડિસેમ્બરે કયો વાર હશે?
હમણાં જ આપણે ચર્ચા કરી હતી જૂનથી તમારે ડિસેમ્બર સુધી જવું છે તો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. ખાસ જૂનની અંદર કેટલા દિવસો હોય મિત્રો? 30 હોય. એમાંથી કેટલા 5 તો ઓલરેડી જતા રહેશે, બચ્યા કેટલા 25 દિવસ. તો જૂનની અંદર કેટલા આવશે? 25, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30, ડિસેમ્બરમાં 31 ન લખી નાખતા. ડિસેમ્બરમાં કઈ તારીખે? 11 તારીખે જવું ભાઈ, તો અહીંયા 11 આવશે. વાત થઈ ગઈ પૂરી. હવે શું કરવાનું? બસ વધારાના દિવસોની ગણતરી કરી લ્યો. 25 ની અંદર વધારાના દિવસો કેટલા થાય? તો 7 તેરી ને 21, બચ્યા કેટલા? 4. 31 ની અંદર તો આપણને ખબર જ છે 3, 31 માં 3, 30 માં કેટલા? 2, 31 માં 3, 30 માં કેટલા? 2. 11 ની અંદર વાત કરીએ કેટલા થાય? 7 એકા 7, કેટલા બચે? 4. બસ 7 ની જોડી બનાવી દો, જવાબ તમારી સામે. જો આ 4 ને 3 7 જતા રહ્યા, આ પણ 4 ને 3 7 જતા રહ્યા, 2 ને 2 4 ને 3 7 જતા રહ્યા, કાંઈ ન બચ્યું. કાંઈ ન બચ્યું એનો મતલબ એવો 0 બચ્યું. 0 પ્લસ કરશો તો સોમવાર હતો તો કયો વાર આવશે મિત્રો? સોમવાર જ આવશે. સોમવાર ક્યાં છે? ઓપ્શન નંબર બી માં છે. રેડી? તો આમાં કાંઈ નથી બચતું, કાંઈ ન બચે તો 0 થાય. 0 એનો મિનિંગ શું થાય? સોમવાર. અને 0 લઈ શકો ને 7 લઈ શકો. નેક્સ્ટ, મોનાનો પુત્રનો જન્મ છે એ ક્યારે થયો હતો મિત્રો? તો મોનાના પુત્રનો જન્મ છે એ 14 જાન્યુઆરી 2019 ના રોજ થયો હતો. તે ક્યારે? 5 વર્ષ 8 મહિના અને 22 દિવસનો થશે. લોજિક આધારિત ક્વેશ્ચન છે મિત્રો, એટલે જ આપણે કીધું ને મેક્સ MCQ. મોનાનો એક પુત્ર છે, બાબલો છે, એનો જન્મ 14 જાન્યુઆરી 2019 ના રોજ થયો. ચાલો 14 જાન્યુઆરી કઈ? તો કે 2019. હવે જાન્યુઆરી એટલે હું નીચે અહીંયા 1 લખી દઉં જેથી કરીને તમને વધારે ક્લિયર થાય. હવે એવું કીધું છે 5 વર્ષનો 8 મહિના અને 22 દિવસ. જો 5 વર્ષ છે, 8 મહિના છે અને બીજા કેટલા કીધા? 22 દિવસ. તો હવે શું કરશે? સૌથી પહેલા હું આ 5 વર્ષ છે ને આમાં એડ કરી દઉં તો કેટલા થશે? તો કે ભાઈ 14 જાન્યુઆરી ના 14 જાન્યુઆરી, 19 ને 4 કેટલા થશે? 23 ને કેટલા થઈ ગયા? 24. એટલે 2024. આ જાન્યુઆરી એટલે પહેલો મહિનો થાય. હવે 8 મહિના હું આમાં એડ કરી દઈશ. મહિનામાં 8 મહિના એડ કરી દેશો તો પહેલો જાન્યુઆરી હતો, એમાં 8મો મહિનો એડ કરો એટલે કેટલો આવશે? તો કે એ 14, પછી અહીંયા 9મો મહિનો એટલે કોણ થાય? સપ્ટેમ્બર થાય. બરાબર. એટલે મેં અહીંયા 1 લખ્યો હતો. 9મો મહિનો એટલે હું અહીંયા સપ્ટેમ્બરનો S લખી નાખું. હવે ઊંધું લખી નાખું, કારણ કે જો અહીંયા જવાબમાં જોયો ને તો મને ખબર પડી કે ત્યાં એ રીતની ગણતરી છે. અને 2000 ને કેટલા છે? 24 છે. એટલે મને એટલી ખબર પડી કે મારું વર્ષ 2024 આવશે. જો ઓપ્શનમાં બધે 2024 જ છે. મહિનામાં થોડીક તકલીફ છે. 9, 10, 10, 10. એનો મતલબ એવો 3 ઓપ્શનમાં 10 છે એટલે મને એ ખબર પડે કે ઓપ્શન 10 વાળું જ કદાચ હશે, કારણ કે 3માં મેજોરિટી દેખાડે છે. હવે સપ્ટેમ્બરની અંદર દિવસો કેટલા હોય મિત્રો? તો સપ્ટેમ્બરની અંદર 30 દિવસ હોય, એ ખબર હોવી જોઈએ. ઓલરેડી આપણે અગાઉ શીખવાડી દીધું. સપ્ટેમ્બરની અંદર 30 દિવસ હોય. મારી પાસે અહીંયા 22 દિવસ છે. જોજો હવે હું અહીં 22 પ્લસ કરું તો 14 ને 22 કેટલા થશે? 6 અને અહીંયા 3. પણ સપ્ટેમ્બરમાં 30 દિવસ જ હોય તો અહીંયા શું થશે? આ 30 ના હું 36 ના ભાગલા પાડીશ તો કોણ થઈ ગયું? 30 અને 6. તેનો મતલબ એવો આ 30/9/2024 આ કમ્પ્લીટ થઈ ગયું. માથેના બીજો મહિનો ચાલુ થઈ ગયો. બીજો મહિનો ચાલુ થયો તો હવે એના પછીનો બીજો મહિનો અને કઈ તારીખ? 6 તારીખ આવી. અને 9 ની જગ્યાએ કયો બીજો મહિનો? એટલે 10મો મહિનો ચાલુ થઈ જશે. કેટલા થશે? 2024. તો આ તારીખે છે એ 5 વર્ષ 8 મહિના અને 22 દિવસનો થશે. તારીખ કઈ? 6/10/2024. ક્યાં છે? ડી ઓપ્શનમાં છે. ફરીથી અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ છે. એને કીધું 22 દિવસની વાત થઈ છે તો ભાઈ અહીંયા 14/9/2024. હવે 22 દિવસ કીધું. આપણે શું કર્યું ભાઈ? ડાયરેક્ટ 22 પ્લસ કર્યા તો 36. હવે આપણને ખબર છે મહિનાની અંદર મેક્સિમમ વધારે તારીખ કઈ આવે મિત્રો? છેલ્લી 31 આવે. અહીંયા સપ્ટેમ્બર છે. સપ્ટેમ્બરમાં છેલ્લી કઈ તારીખ હોય? 30. તો મને ખબર છે 30 પૂરો થઈ ગયો મહિનો. 30 પૂરો થઈ જાય તો મારે વધારાની 6 બીજી તારીખ વધી. એ કયા જાય? બીજા મહિને જાય. બીજા મહિના એટલે 9માં પછીનો 10મો મહિનો આવે. એમ ટપી નથી પડતી. આ 14 ને મારે 30 બનાવવા છે. કેટલા ઘટે? 18. તો જોજો આ 22 માંથી હું આમ ભાગલા પાડું છું 18 અને 6
તો 18 હું અહીંયા એડ કરી દઉં તો કેટલું થઈ ગયું 30/9/2024. તો બાકીના હવે કોણ બચ્યું 6 બચ્યા બસ. તો હવે આના પછીનું કોણ આવે 6. 9માં પછીનો કયો મહિનો 10 અને 2024. કારણ કે 30 તો ઓલરેડી મહિનો પૂરો થઈ ગયો છે. કયો મહિનો 9મો મહિનો જે 30 ઓલરેડી પૂરો થઈ ગયો છે. બાકીનો 6 એ કઈ 10મા મહિનાની તારીખ હશે. ક્લિયર? તો એ રીતે તમે ગણી શકો. નેક્સ્ટ આજે શુક્રવાર છે, ગયા સોમવારની તારીખ છે એ કઈ છે તો 29 ડિસેમ્બર 1975 છે. તો આજની તારીખ જણાવો. હાલો તમને એવું કહે છે આજે શુક્રવાર છે, ગયો સોમવાર એની તારીખ તમને કીધી છે 29 ડિસેમ્બર 1975 છે. તો આજની તારીખ તમારે કહેવાની છે તારીખ કઈ હશે. હાલો તો અહીંથી હું કરશે શુક્રવાર આવી જાય તો મને ખબર પડી ગઈ. તમને કહે છે ગયો સોમવાર છે, સોમવારની તારીખ તમારી પાસે છે. સોમવારની તારીખ કઈ છે 29 ડિસેમ્બર 1975 છે. તો હું લખીશ ભાઈ સોમવાર છે, સોમવારની તારીખ મારી પાસે છે 29 ડિસેમ્બર કેટલી છે 1975. તો મને એટલી ખબર પડે ભાઈ મંગળવારની તારીખ કેટલી થાય 30 ડિસેમ્બર થશે. બુધવારની તારીખ કેટલી થાય 31 ડિસેમ્બર થાય, કારણ કે આ તો એમનામ જ રહેશે. પણ હવે જોજો ગુરુવારની તારીખ તો 31 પછી કોણ આવે પહેલી તારીખ આવે. ડિસેમ્બર પછી કોણ આવે જાન્યુઆરી આવે. અહીંયા વર્ષમાં આપણે લોચો મારીએ, કારણ કે ભાઈ ડિસેમ્બર પછી જાન્યુઆરી આવે એનો મતલબ એવું વર્ષ બદલી ગયું. તો 1975 પછી કોણ આવે 1976 આવે. અને આપણને કીધું આજે શુક્રવાર છે ભાઈ, તો આજે શુક્રવાર છે, આજનો વાર મળી ગયો. કારણ કે મને જ કીધું આજે કયો વાર છે શુક્રવાર છે. તો શુક્રવાર કઈ તારીખ આવે 2 જાન્યુઆરી 1976. ચાલો ક્યાં છે 2 જાન્યુઆરી 1976? બી ઓપ્શનમાં દેખાય. ક્લિયર? એટલે ઘણા શું કરે આજે શુક્રવાર છે ત્યાંથી દાખલો ચાલુ કરે, પણ આખો રકમ વાંચવાની પછી આપણને હિન્ટ મળે ક્યાંથી દાખલાની શરૂઆત કરવી નહીં. કારણ કે એને કહી દીધું સોમવારની તારીખ કહી દીધી, મારે શુક્રવારે જવાનું છે, વાત થઈ ગઈ પૂરી. ચંપા છે, ચંપાનો સોમવારે 15 જાન્યુઆરી 2018 ના રોજ તેની લગ્નની વર્ષગાંઠ એટલે કે એનિવર્સરી. બરાબર છે? અત્યારના ફેશનની અંદર આપણે કહીએ તો એનિવર્સરી કહેવાય. ગુજરાતીમાં આપણે દેશી ભાષામાં કહીએ તો એની લગ્નની શું કહેવાય વર્ષગાંઠ કહેવાય. એને ઉજવણી કરી હતી ક્યારે મિત્રો? તો કે ચંપુડીએ સોમવારે 15 જાન્યુઆરીને કહી તો કે 2018. તો એને કીધું આ દિવસે તેમની વર્ષગાંઠ ક્યારે આવશે. આ દિવસેનો મતલબ કયો થાય મિત્રો? તો ફરી પાછું સોમવાર જ થાય. આ દિવસનો મતલબ કયો થાય? તો કે સોમવાર જ થાય. હવે 2018 છે, 2018 છે તો હવે શું કરશે? તો ભાઈ 2018 છે, આપને ખબર છે છેલ્લા 2 આંકડાને પકડો એને ભાગ્યા 4 કરો. કેટલા થાય? તો કે ભાઈ ચોકે ચોકે 16 થાય. કેટલા મહિના 2. તો અહીંથી ખબર પડી સાહેબ લીપ પ્લસ 2 નો કન્સેપ્ટ આવ્યો. તો આપને ખબર છે 0 1 2 3. અહીંયા શું હતું +28 -28. ઓલું ઉપરનું નથી લખતા. પછી અહીં કોણ હતું +6 +11 +11 -6 -11 -11. લીપ +2 માં શું થાય 11 પ્લસ કરવાનું થાય. તો આપણે શું છે તો કે ભાઈ 2018 છે એમાં +11 કર્યા તો અહીંયા આવશે 9, અહીંયા આવશે 2, અહીંયા આવશે 20. 2029 ની સાલમાં આવે. ઓપ્શનમાં જોયું ને તો ક્યાંય નથી. તો શું ઓપ્શન ખોટો હોય છે? ના. ઘણા એમાં વાંધો એવું પડે કે સાહેબ ઓપ્શન ખોટો છે, પણ આપણે ઓલરેડી તમને મિત્રો પ્રકાર ભણાવી દીધો. યાદ આવ્યું? કયું? આંશિક રીતે અહીંયા પુનરાવર્તન થાય છે. આંશિક રીતે શું થાય છે? પુનરાવર્તન થાય છે. તો આપણે શું કરશે આંશિક રીતનું આપણે શીખવાડ્યું. તો મિત્રો 2018 છે 7 નો અથવા તો 7 અથવા તો એના ગુણાકારનો કોઈ પણ એક હોવું જોઈએ. 14 છે 21 છે 28 છે ગુણાક. બરાબર છે? 2018 પછી કોણ આવે? તો કે 2019 આવે. પછી કોણ આવશે 2020. પછી 2021. 2000 ને કેટલા આવશે 22. 2000 ને કેટલા આવશે 23. પછી કોણ આવશે 2024. હાલો અહીંયા સુધી રાખીએ. 2025 છે પણ અહીં સુધી આપણે રાખી દઈએ. હાલો કેટલા થશે? તો કે 2018 સામાન્ય વર્ષ છે તો 1 આવશે. 2019 સામાન્ય વર્ષ 1. 2020 લીપ વર્ષ એટલે 2. 2021 એટલે 1. 2022 એટલે 1. જોઈ લઈ 7 થી 1 નહીં તો કે 1 ને 1 2 ને 2 4 ને 5 ને 6. 2023 એટલે 1 તો 7. તેનો મતલબ એવો કે આના પછીનું વર્ષ કોણ આવે 2024. તો આપણો આન્સર કોણ થશે? ઓપ્શન નંબર A. કારણ કે એનું કેલેન્ડર 1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી
1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીનું છે એ રિપીટ થાય. આપણે પ્રૂફ સહિત જોયું હતું. હવે સાહેબ આપણે આ દાખલો ગણ નાખ્યો, 2029 આવી ગયા, હવે મારે આ દાખલો ન ગણવો હોય તો આનો જ્યારે કન્સેપ્ટ સમજાવ્યો હતો ને ત્યારે તમને કીધું હતું, જો પ્રશ્નની અંદર તમને સામાન્ય વર્ષ આપે તો જવાબમાં લીપ વર્ષ આવે. ચેક કરી લ્યો, 2021 કેવું જ મિત્રો, 2021 છે એ સામાન્ય વર્ષ છે એટલે આ તો ન જ આવે. 2025 એ સામાન્ય વર્ષ છે, 2023 એ સામાન્ય વર્ષ. જો હજી કાંઈ આમાં ગણતરી કરવાની જરૂર પડી? કાંઈ ગણતરી કરવાની જરૂર પડી? સમજાય છે? આપણે ઓલરેડી કન્સેપ્ટ સમજાવ્યો હતો કે ભાઈ જ્યારે આંશિક રીતે પુનરાવર્તન થતું હોય ત્યારે પ્રશ્નની અંદર સામાન્ય વર્ષ હોય તો જવાબમાં લીપ વર્ષ આવે, અને પ્રશ્નની અંદર લીપ વર્ષ હોય તો જવાબમાં કોણ આવે? સામાન્ય વર્ષ આવે. ક્લિયર? ચાલો નેક્સ્ટ શું કહે છે તો કે આર્યન. બહુ મસ્ત ક્વેશ્ચન છે મિત્રો. આર્યન છે એ ક્યારે તો કે સોમવારે અને શનિવારે જ્યુસ પીવે છે. જબરો ક્વેશ્ચન કહી શકાય. આર્યન છે એ સોમવારે અને શનિવારે જ્યુસ પીવે છે. આજે કયો વાર છે મિત્રો? શુક્રવાર છે. અને આર્યન છે ને આ અઠવાડિયામાં એક પણ જ્યુસ છે એ પીધું નથી. તો જણાવો કે છેલ્લા 15 દિવસમાં આર્યને કેટલા દિવસ જ્યુસ છે એ પીધું હશે? જો આર્યન નામનો કોઈ એક છોકરો છે, પ્રશ્ન સમજો, બહુ મસ્ત ક્વેશ્ચન છે. આર્યન નામનો એક છોકરો છે એ સોમવારે અને શનિવારે 2 જ દિવસ છે એ જ્યુસ પીવે છે. પણ એને એવું કીધું છે કે આજે શુક્રવાર છે, આર્યને આ અઠવાડિયામાં એક પણ જ્યુસ છે એ પીધું નથી. તો છેલ્લા 15 દિવસમાં આર્યને કેટલા દિવસ જ્યુસ પીધું હશે? જો સાવ બેઝિકથી 15 દિવસ નાના છે, સાવ બેઝિકથી દાખલો ગણીએ. આ દાખલા તરીકે આજનો દિવસ છે. કયો દિવસ છે? આજ. હવે એને કીધું 15 દિવસ છે, તો ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અહીંયા 13 અહીંયા 14 અને અહીંયા 15. બરાબર છે? આ 15 દિવસ થઈ ગયા. હવે એને ચોખવટે કરી દીધી કે ભાઈ આજે કયો વાર છે? શુક્રવાર છે. હાલો આજે શુક્રવાર છે તો હું અહીં લખી નાખું શુક્રવાર. શુક્ર તો એની પહેલા કયો વાર હોય? ગુરુવાર હોય. એની પહેલા ગુરુવાર હોય તો અહીંયા કયો વાર હશે? તો કે ભાઈ ગુરુવાર પહેલા બુધવાર આવે, પછી કયો વાર આવે? મંગળવાર આવે. અહીંયા કયો વાર આવે? સોમવાર આવે. અહીંયા રવિવાર આવે. પછી તો કે એની પહેલા કયો વાર આવે? શનિવાર. અહીંયા શુક્રવાર, અહીંયા ગુરુવાર, અહીંયા બુધવાર, મંગળવાર, સોમવાર, પછી રવિવાર. પાછો કયો વાર આવશે? તો કે શનિવાર, શુક્રવાર અને એની પહેલા કયો વાર આવશે? ગુરુવાર. ચાલો આ ગોઠવણી ક્લિયર થઈ ગઈ. શું કીધું તો કે આર્યન સોમવારે અને શનિવારે જ્યુસ નથી પીતો. હાલો એ જ્યુસ પીવે છે પછીની વાત છે. આજે શુક્રવાર છે, મેં ગોઠવી દીધું. આજે કયો વાર છે? શુક્રવાર. આ અઠવાડિયામાં એક પણ એને જ્યુસ નથી પીધું. છેલ્લા 15 દિવસની વાત થાય, 15 દિવસમાં મેં ગોઠવી દીધું. શુક્રવાર કીધો ત્યાંથી 15 દિવસ ગોઠવી દીધું. એટલે આટલો પાર્ટ છે ને, આટલો પાર્ટ કે ભાઈ છેલ્લા 15 દિવસની વાત છે, છેલ્લા 15 દિવસમાં કેટલા દિવસ જ્યુસ પીવે એની હમણાં આપણે ચર્ચા કરી લઈ. બરાબર છે? પણ આટલો પાર્ટ આપણે ગોઠવાઈ ગયો કે આજે કયો વાર છે? શુક્રવાર. એ ગોઠવાઈ ગયો છે. આ 15 દિવસમાં આપણે જ્યુસ ગોતવાનું છે. હવે એ કહે છે કે આર્યન છે આ અઠવાડિયામાં એક પણ જ્યુસ છે એ પીતો નથી. હાલો આને ઉડાડી દો કે આ અઠવાડિયાની અંદર એકેય જ્યુસ નથી પીતું. કેવું? આ જે હાલે છે નહીં તો અઠવાડિયું ચાલુ ક્યાંથી થાય મિત્રો? યાદ કરો, હાવ પહેલો લેક્ચર કેલેન્ડર છે એનો પ્રથમ અઠવાડિયાનો પ્રથમ દિવસ કયો હતો મિત્રો? સોમવાર હતો. તો અહીંથી હું ભાગલા પાડું છું, અહીંથી પાછો એક ભાગલો પાડ્યો, કારણ કે સોમવારથી ચાલુ થાય. તો એને કીધું આ અઠવાડિયામાં એકેય એને જ્યુસ નથી પીધા. આ અઠવાડિયામાં એને કાંઈ નથી પીધું. બાકી પીવે છે કયા વારે જ્યુસ પીવે? સોમવારે ને શનિવારે જ્યુસ પીવે છે, પણ આ અઠવાડિયામાં નથી પીધું. જો અહીંયા લખ્યું જ છે. તો સોમવારથી કેલેન્ડર આપણે ખબર છે કે ભાઈ અઠવાડિયાનો પહેલો દિવસ સોમવાર હોય એવું પહેલા લેક્ચરમાં આપણે શીખી ગયા હતા. તો આ અઠવાડિયામાં એને કંઈ જ્યુસ નથી પીધું, તો આ અઠવાડિયામાં કંઈ નથી પીધું. હવે પીવે છે કયા વારે? તો કે ભાઈ સોમવારે અને શનિવારે જ્યુસ પીવે. તો જો આર્યો શનિવાર, આર્યો સોમવાર, આર્યો શનિવાર. કેટલા દિવસ થયા સાહેબ? 1 2 અને 3. કેટલા દિવસ જ્યુસ પીશે મિત્રો? તો કે 3 દિવસ છે જ્યુસ પીવે છે. ક્યાં છે? ઓપ્શન નંબર સી માં. ઘણા છે ને આ ગણી નાખે, આ દિવસ ગણી નાખે ને 4 ને ટીક કરી આવે. કાં સાહેબ 4 દેખાય છે, પણ એને કીધું આ અઠવાડિયામાં એકેય નહીં. હવે અઠવાડિયું ક્યાંથી ચાલુ થાય? ઘણા એવું જ લાગે રવિવારથી જ ચાલુ થાય. બરાબર છે? ઘણા એવું વિચારે, પણ એને ચોખવટ જ કરી દીધી કે ભાઈ અઠવાડિયામાં નથી પીતો આ, તો આ અઠવાડિયું આખું કેન્સલ થઈ ગયું. તો વાહ વૈતા કેટલા? 3 જ વૈતા. ક્લિયર? નેક્સ્ટ, રાધિકાજી 9 દિવસ પહેલા આજે સિનેમા જોવા ગઈ હતી.
તો તે ગુરુવારે જે સિનેમા જોવા જાય છે એ જોવા જાય છે તો આજે દિવસ કયો હશે? ગુરુવારે શું કરે છે? સિનેમા જોવા જાય છે. અને 9 દિવસ પહેલા સિનેમા જોવા ગઈ હતી. એનો મિનિંગ શું થઈ ગયો કે ભાઈ 9 દિવસ પહેલા કયો વાર હતો? ગુરુવાર હતો. તો આજે કયો દિવસ હશે? હાલો આજનો દિવસ. 9 દિવસ પહેલા એટલે 1 2 3 4 5 6 અને 7 8 ને 9 અહીંયા ગુરુવાર છે. તો અહીંયા કયો વાર હોય? શુક્રવાર હોય. અહીંયા કયો વાર હશે? શનિવાર. અહીંયા રવિવાર. અહીંયા કયો વાર? સોમવાર. મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને કયો વાર આવે? શનિવાર આવે. ચાલ આજનો વાર પૂછેલો છે, કયો વાર આવશે? શનિવાર. ક્યાં છે? ડી ઓપ્શનમાં છે. રેડી? કારણ કે સેન્ટેન્સ સમજવું જરૂરી છે. તેમને કહી જ દીધું 9 દિવસ પહેલા સિનેમા જોવા જાય અને ગુરુવારે જાય એનો મતલબ શું થયો? ભાઈ સિનેમા 9 દિવસ પહેલા જોવા ગઈ હતી, વાર કયો હતો? ગુરુવાર હતો. બસ ત્યાંથી ચાલુ કરી દો, વાત થઈ ગઈ પૂરી. ચાલો, એક અઠવાડિયા અને એક દિવસમાં કેટલા દિવસો હશે? તો આપને ખબર છે કે ભાઈ એક અઠવાડિયાની વાત થઈ છે. એક અઠવાડિયા અને દિવસો કેટલા છે? પ્લસ એક દિવસ છે. તો ભાઈ એક અઠવાડિયાની અંદર દિવસો કેટલા હોય? 7 હોય. તો અહીં કેટલા થશે? તો કે 7x થઈ ગયા. અને એક દિવસ એટલે પોતે પાછો x છે. હું સ્મોલમાં લઈ લઉં એટલે ખબર પડે. તો આ કેટલા થઈ ગયા? 7x અને x એટલે કેટલા થઈ ગયા? 8x થઈ ગયા. ચાલો 8x ક્યાં છે? ઓપ્શન નંબર બી માં. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? જો મહિનાનો બીજો દિવસ છે એ શુક્રવાર છે. હાલો મહિનાનો કયો? તો કે ભાઈ બીજો દિવસ છે કયો છે? શુક્રવાર છે. તો આગળના મહિનામાં કે જેમાં કેટલા? તો કે 31 દિવસ હોય. તો નીચેનામાંથી કયો છે એ મહિનાનો છેલ્લો દિવસ હશે? કોઈ એક મહિનો જે મને ખબર નથી. મહિનાનો બીજો દિવસ શું છે? શુક્રવાર છે. તો આગળના મહિનામાં કે જેમાં 31 દિવસ છે તો નીચેનામાંથી કયો મહિનાનો છેલ્લો દિવસ હશે? હાલો ટ્રાય કરીએ. ભાઈ મહિનો મને ખબર નથી એટલે જાન્યુઆરી છે, પછી ફેબ્રુઆરી આવે, પછી માર્ચ આવે, એપ્રિલ આવે, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર કે ડિસેમ્બર. હવે 31 દિવસ છે એટલે હું નીચે અહીં 31 વાળું લખી નાખું. ચાલો આ 31 હશે, આ પણ 31 હશે, 31 31 31 31 અને 31. બાકીના લખું છું. બાકીના કેટલા હશે? તો કે ભાઈ અહીંયા કેટલા હોય? 28 હોય અથવા 29 હોય. અહીંયા કેટલા હશે? 30. અહીંયા 30, પછી અહીંયા 30 હશે અને અહીંયા 30 હશે. હાલો આના ઉપરથી શું થશે નક્કી જુઓ. હવે તમને એવું કહે છે કોઈ એક મહિનો છે, એ મહિનાનો બીજો દિવસ શું છે મિત્રો? તો એ મહિનાનો બીજો દિવસ છે એ શુક્રવાર છે. તો આગળના મહિના કે જેમાં 31 દિવસ હોય, હવે 31 ની આગળનો મહિનો જુઓ તો 31 ની આગળનો મહિનો નવેમ્બર આવે કે જેની અંદર 30 દિવસ છે. 31 ની આગળનો મહિનો સપ્ટેમ્બરે આવે, એની અંદર એ 30 દિવસ છે. 31 નો આગળનો મહિનો અહીંયા કોણ આવે? તો કે 30 દિવસ વાળો આવે. અહીંયા જોજો, અહીંયા ખાસ નજર કરજો મિત્રો કે અહીંયા 31 છે એની આગળ 31 જ આવે. અહીંયા 31 ની આગળ 30 દિવસ આવે. અહીંયા પાછી નજર કરો તો 31 ની આગળ 28 ને 29 આવે. તો ભાઈ હું મહિનો કયો લઈશ? કારણ કે એવું બને છે કે ભાઈ અહીંયા 28 ને 29 આવે છે, અહીંયા 30 આવે છે, અહીંયા મને 31 મળ્યા, અહીંયા 30 મળ્યા, એટલે મને 28 વાળો મહિનો મળે, 29 વાળો મહિનો મળે, 30 વાળો મહિનો મળે ને 31 વાળો મહિનો મળે. તો હું મહિનો કયો લઈશ? એનો મતલબ એવો પ્રશ્નમાં કાંઈ મને ચોખવટ મળતી નથી. પ્રશ્નમાં ચોખવટ તો મળી જાય ને, લીપ વર્ષે નથી કીધું, કાંઈ કીધેલું નથી. તો ગણતરી કોને આધારે કરીશ? એનો મતલબ એવો પ્રશ્નમાં કોઈ ચોખવટ નથી. તો આપણે કહીએ કે ડેટા કેવો છે? અપૂરતો છે. કારણ કે એને મહિનો આપવો પડે. મહિનો આપો તો તમે કંઈક ગણી શકો. મહિનો અહીંયા છે નહીં, તો આવો ક્વેશ્ચન તમને પૂછી શકે. ક્લિયર થઈ જાય? કારણ કે મહિનાની ચોખવટ નથી તો તમે ગણશો શેના આધારે? ક્લિયર? નેક્સ્ટ શું કહે છે? તો કે ભાઈ 3 જાન્યુઆરીએ રવિવાર હોય તો મહિનાનો ચોથો બુધવાર અને પછીના 3 દિવસ પછી કઈ તારીખ હશે? હાલો 3 જાન્યુઆરીએ કયો વાર કીધો મિત્રો? રવિવાર કીધો. તો 3 જાન્યુઆરીએ કયો વાર છે? રવિવાર છે. હવે ચોથો બુધવાર જોઈએ છે. તો ભાઈ બીજી જાન્યુઆરીએ કયો વાર હોય? હાવ બેઝિક થી ગણીએ. અને 1 જાન્યુઆરીએ કયો વાર? રવિવાર પહેલા કયો વાર આવે? શનિવાર આવે. અને એની પહેલા કયો વાર આવે? શુક્રવાર આવે. ચોથી તારીખે તો કે 4 જાન્યુઆરીએ રવિ પછી કોણ આવે? તો કે સોમવાર આવે. 5મી જાન્યુઆરીએ કોણ આવશે? તો કે મંગળવાર આવશે.
અને 6ઠી જાન્યુઆરીએ કોણ આવશે? તો કે બુધવાર આવશે. હાલો, પેલો બુધવારની એન્ટ્રી થઈ ગઈ. હવે આપણને ખબર છે 7 દિવસ પછી પાછો બીજો બુધવાર આવે, તો 6 ની અંદર 7 ઉમેરશો તો 7 ને 6 કેટલા થઈ ગયા? 13. તો 13 જાન્યુઆરીએ પાછો બુધવાર આવશે, એટલે બીજો બુધવાર મળી ગયો. હજી 13માં આપણે 7 ઉમેરશો એટલે કયો? તો કે ત્રીજો બુધવાર આવશે, બુધવાર. બરાબર છે. અને કયો? તો કે 20. 13માં 7 ઉમેરશો કેટલા થશે? 20. ત્યારે પાછો બુધવાર મળશે. કયો? ત્રીજો. કારણ કે આપણને ખબર છે 7 દિવસ પછી વાર છે એ રિપીટ થાય. તો મેં શું કર્યું? સૌથી પહેલું કામકાજ એ કર્યું, મેં પેલા બુધવાર ગોતી લીધો. મારે બુધવારે જવું છે. કયો? ચોથો બુધવાર જાવ. તો પેલા મને પેલો બુધવાર તો ખબર હોવી જોઈએ ને. તો મેં શું કર્યું? તારીખના આધારે પેલા બુધવારે પહોંચી ગયો. હવે આપણને ખબર છે હરેક 7મા દિવસ પછી વાર તો રિપીટ જ થવાનો. એટલે હવે હું 7 પ્લસ કરતો જઈશ. તો હવે 20માં પાછા 7 પ્લસ કરશો તો કેટલા થશે? તો 20 ને 7 27. 27 જાન્યુઆરીએ કયો વાર છે? બુધવાર છે. આ ચોથો બુધવાર આવ્યો. એ ચોથો બુધવાર નહીં, એના પછીના 3 દિવસ જોઈ. તો 27 પછીના 3 દિવસ એટલે 27માં +3 કરો એટલે કોણ થાય? તો કે 28, 29 ને 30. તો આપણને તારીખ પૂછેલી છે. તારીખ કઈ થશે મિત્રો? 30 તારીખ થશે. તારીખ કઈ થશે? 30 તારીખ. તો આવો ક્વેશ્ચન તમને પૂછી શકે. તો સૌથી પહેલું આપણે કામકાજ એ કરવાનું કે આપણને જે તારીખ આપેલી છે ત્યાંથી આપણને જે વાર કીધો ત્યાં સુધી પહોંચી જાવ. જે તારીખ કીધી છે એ તારીખના વાર સુધી પહોંચી જાવ. હવે અહીં તમને વાર પૂછે તો કયો વાર આવે? જો બુધવાર છે, બુધવારમાં +3 કરો તો કોણ આવે? ગુરુ, શુક્ર ને શનિ. તો કયો વાર આવશે? શનિવાર આવશે. અને તારીખ કઈ છે? 30મી તારીખ છે. હવે માની લો આ જ ક્વેશ્ચન આપણે બેઝિક થી ગણ્યો. આને શોર્ટકટ થી ગણવો હોય તો બુધવાર પછીના 3 દિવસ કીધા. તો જોજો હવે શોર્ટકટ થી ગણો. આ બેઝિક થી ગણ્યો. વાર કાંઈ નહીં લાગે બેઝિકમાં. શોર્ટકટમાં થોડુંક મગજ હાલે ને તો મને ખબર પડે બુધવાર પછીના 3 દિવસ કીધા. ચોથો બુધવાર કીધો ને એટલે નીચેની લાઈનમાં છેલ્લી લાઈનમાં આવે કઈ? 21 થી ઈ પછીની લાઈનમાં ચોથો બુધવાર આવે. તો હવે તારીખ 21 થી પછીની લાઈનમાં જ આવી મને ખબર પડી ગઈ. તો હવે શું કરશી? તો કે ભાઈ બુધવાર પછીના 3 દિવસ, તો બુધવારમાં જ +3 કરો તો કોણ આવે? ગુરુ, શુક્ર અને શનિ. તો મને ખબર પડી ગઈ મારે શનિવાર જોઈએ છે. તો હવે અહીંથી મને ખબર પડી બીજી તારીખે શનિવાર હોય, તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે પહેલી તારીખે જે વાર આવતો હોય ને, પહેલી તારીખે જે વાર એ કોને સમાન હોય મિત્રો? તો પહેલી તારીખે જે વાર આવતો હોય ને 29 તારીખને સમાન હોય. બીજી તારીખે જે વાર આવતો હોય 30મી તારીખને સમાન હોય. જો આ રહ્યું ચેક કરી લો, 30મી તારીખે શનિવાર, બીજી તારીખે શનિવાર. અને ત્રીજી તારીખે જે વાર આવતો હોય 31 તારીખને સમાન હોય. ચેક કરો, ત્રીજી તારીખે રવિવાર છે તો 30મી તારીખે શનિવાર હોય તો 31 તારીખે કયો વાર આવે? રવિવાર જ આવે. તો આ કન્સેપ્ટને પણ યાદ રાખજો. આના આધારે તમે ડાયરેક્ટ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. તમને એમ કે મહિનાની પહેલી તારીખે શુક્રવાર છે તો 30મી તારીખે કયો વાર હોય? તો પહેલી તારીખે શુક્રવાર હોય તો બીજી તારીખે શનિવાર થાય. તો બીજી તારીખ કોને મળતી આવે? 30 તારીખને મળતી આવે. સમજાય છે? અને હવે સાંભળજો, આ 27 તારીખે બુધવાર, બીજો એક કન્સેપ્ટ મેં તમને કીધો 27 તારીખે બુધવાર હોય તો 28 તારીખે કયો વાર હોય? ગુરુવાર હોય. તો મેં તમને એ કીધું હતું કે ભાઈ પહેલી તારીખે શુક્રવાર હોય, તમને પહેલી તારીખનો વાર આપ્યો હોય ને 28મી તારીખનો વાર જોતો હોય ને તો હંમેશા આની આગળનો વાર જ આવે. જો આ રહ્યું. રેડી? આ બધાય કન્સેપ્ટ આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા. આના આધારે તમે ઝડપથી ક્વેશ્ચન છે એ સોલ્વ કરી શકશો. નેક્સ્ટ શું કહે છે? તો કે મહિનાની 9 તારીખ રવિવારનો એક દિવસનો પહેલાનો વાર આવે તો તે જ મહિનાની પહેલી તારીખે કયો દિવસ હશે? હાલો, મહિનાની 9 તારીખે રવિવાર નથી. જોજો છેતરામણી કરી છે, એક દિવસ પહેલાનો વાર. તો મને ખબર પડી સાહેબ કે ભાઈ 9 તારીખે છે ને રવિવારની એક દિવસનો પહેલાનો વાર, એટલે રવિવારમાંથી 1 માઇનસ કરો એટલે રવિવારે ની એક દિવસનો પહેલાનો વાર, એટલે 9 તારીખે કયો વાર હશે? શનિવાર હશે. તો પહેલી તારીખે કયો વાર હશે? તો ગણી લ્યો ભાઈ, 9 તારીખે શનિવાર છે, 9 માંથી 7 માઇનસ કરો, કારણ કે આપને ખબર છે 7 દિવસમાં રિપીટેશન થાય. તો 9 માંથી 7 માઇનસ કરશો તો કેટલા મળશે? 2. તો 2 તારીખે કયો વાર હોય? શનિવાર હોય. તો પહેલી તારીખે કયો વાર આવે? શનિવાર પહેલાનો વાર. કયો વાર થાય? શુક્રવાર. ચાલો, પહેલી તારીખે કયો વાર આવશે? શુક્રવાર. ક્લિયર? બાકી બેઝિક થી ગણવું હોય તો તમે ગણી શકો. કેવી રીતના? 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
હવે 9 તારીખે કોણ છે? શનિવાર છે. તો શનિવાર હોય તો અહીંયા કોણ વાર આવે? શુક્રવાર આવે, અહીંયા ગુરુવાર આવે, અહીંયા બુધવાર આવે, અહીંયા મંગળવાર આવે, અહીંયા સોમવાર આવે, અહીંયા કયો વાર આવશે? રવિવાર આવશે, અહીંયા પાછો શનિવાર આવશે, અને અહીંયા કયો વાર આવે? શુક્રવાર. આ બેઝિકથી કહ્યું. જોઈ લો, બીજી તારીખે શનિવાર છે. અને હું તો કહું આમ ન ગણવું હોય ને, આમ ન ગણવું હોય ને તો ત્રીજી રીત જુઓ. ત્રીજી રીત આપણે કીધું હતું, તારીખ અલગ અલગ હોય, મહિના અને વર્ષ સમાન હોય, તો આપણે શું કીધું હતું મિત્રો? તમારે જવું છે ક્યાંથી? 9 થી 1 તારીખ સુધી જવું ને, તો પેલા બેની બાદબાકી કરો. 9 માંથી 1 જાય તો કેટલા વધે? 8 વધે. 9 માંથી 1 જાય તો કેટલા વધે? 8. એને ભાગ્યા 7 કરો તો વધારાનો દિવસ કેટલો થયો? 1 થઈ ગયો. વધારાનો દિવસ 1 થયો. તમે ઉપર જાવ છો એટલે ઊંધા જાવ છો. ઊંધા એટલે આપણે કીધું ઊંધામાં શું યાદ રાખવાનું? માઇનસ. તો બસ શનિવારમાંથી 1 માઇનસ કરી નાખો. કયો વાર આવશે? શુક્રવાર. આ મનમાં તમે કેલ્ક્યુલેશન કરી લ્યો. આના જેવું કાંઈ હેલું નહીં. કારણ કે તમને કીધું ભાઈ 9 તારીખે શનિવાર છે, મારે પહેલી તારીખનો જોઈએ છે, તો 9 માંથી 1 માઇનસ કરો એટલે 8 વધે. 8 ની અંદર વધારાના દિવસો કેટલા થાય? 1. ઊંધાયેલા માઇનસ. શનિવારમાંથી 1 માઇનસ જાય શુક્રવાર. લ્યો, કાંઈ એમાં પેન પેપરની જરૂર ન પડી. સમજાય છે? નેક્સ્ટ શું કહે છે? તો કે ભાઈ મારો જન્મ છે એ 11મી ઓગસ્ટે થયો હતો. મોહન છે એ મારાથી 11 દિવસ કેવો છે? નાનો છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ. જો અહીંયા તમને તકલીફ પડશે કે સ્વતંત્રતા દિવસે કઈ તારીખે હોય. સ્વતંત્રતા દિવસ સોમવારે આવે છે, તો આ વર્ષમાં મોહનનો જન્મ દિવસ કઈ તારીખે આવે? આપણે કીધું હતું પ્રજાસત્તાક અને ગણતંત્ર દિવસ તમારે આવે એટલે 26મી જાન્યુઆરી યાદ રાખવું. અને પ્રજાસત્તાક દિવસ આવે, સ્વતંત્રતા દિવસ, તો કોણ યાદ રાખવું? 15મી ઓગસ્ટ. જ્યારે આપણે વાર ઉપરથી, તારીખ ઉપરથી વાર ગણતા હતા ત્યારે બેની ચર્ચા કરી હતી. તો 11મી ઓગસ્ટે મારો જન્મ થયો છે. એટલે અહીંયા હું છું. મારો જન્મ ક્યારે થયો? તો 11મી ઓગસ્ટ. પછી મારાથી 11 દિવસ નાનો, એટલે મારા પછી કોણ આવ્યો છે? તો કે મારા પછી મોહનિયો આવ્યો છે. અને કેટલા દિવસ? તો કે એ પાછો 11 દિવસ નાનો છે. તો મારાથી મોહન છે 11 દિવસ નાનો છે. એનો મતલબ એવો મારા પછીનો એનો જન્મ હશે તો 11 દિવસ નાનો હોય તો 11 માં પ્લસ કરશો પાછા 11, તો 22 ઓગસ્ટના રોજ કોનો? તો કે મોહનનો જન્મ હશે. હવે શું કીધું છે? હવે તમને એવું કીધું છે કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ. સ્વતંત્રતા દિવસ એટલે મને 15 ઓગસ્ટ યાદ આવી જોઈએ. તો 15 ઓગસ્ટ. 15 ઓગસ્ટે કયો વાર છે મિત્રો? સોમવાર છે. તો 22મી ઓગસ્ટે કયો વાર હશે? તો બસ 15 માં આપણે 7 પ્લસ કરો ને ચેક કરીએ કે 22 આવે છે કે નહીં. એની આજુબાજુ આવતો હોય તો પછી સેટિંગ કરશી. તો 15 માં હું 7 પ્લસ કરું તો કેટલા થાય? તો 15 ને 5 20 ને 2 22. એનો મતલબ એવો કે એક્ઝેક્ટ 7 પ્લસ થઈ જાય. તો અહીંયા 22મી ઓગસ્ટે કયો વાર હોય? સોમવાર જ હોય. કારણ કે ભાઈ 7 પ્લસ થાય છે તો અઠવાડિયામાં વાર રિપીટ થાય. માની લો 22ની જગ્યાએ 23 હોત તો આપણે શું કરત? તો 15 માં 7 પ્લસ કરીએ તો 22 આવ્યું. તો 22 પાછો સોમવાર હોય તો 23 કયો વાર આવે? મંગળવાર. સમજાય છે? તો આ રીતનું વધારાનું તમે કેલ્ક્યુલેશન પછી કરી શકો. પણ અહીંયા તો એક્ઝેક્ટ પ્લસ થતું હતું. તેનો મતલબ એવો એક્ઝેક્ટ પ્લસ થાય તો હરેક 7મા દિવસ પછી 8મા દિવસે આવતો વાર પેલા દિવસ જેવો હશે. તો અહીંયા 22મી તારીખનો વાર અને 15મી તારીખનો વાર કેવો હશે? સોમવાર હશે. ક્યાં છે? ઓપ્શન નંબર બી માં છે. ક્લિયર? નેક્સ્ટ શું કહે છે? તો કે ભાઈ શ્યામનો જન્મ છે એ જાન્યુઆરીના 2015માં થયો છે. બરાબર છે. જ્યારે મોહનનો જન્મ 53 દિવસ પછી થયો છે, તો મોહનનો જન્મ કઈ તારીખે થયો હતો? આ ક્વેશ્ચનમાં જો માણસો ભૂલ કરે. શ્યામનો જન્મ છે એ તમને કીધો છે જાન્યુઆરીની 2015માં થયો છે. મોહનનો જન્મ 53 દિવસ પછી થયો છે. પણ શ્યામનો જન્મની તમને તારીખ તો ખબર હોવી જોઈએ ને. તારીખ કઈક હોય, માની લો 15 જાન્યુઆરી છે અને 2015 છે, તો તમે એમાં 53 દિવસ એડ કરીને કંઈક ગણી શકો. પણ અહીંયા તમારી પાસે તારીખ, તો કે તારીખ પે તારીખ, તમારી પાસે તારીખ જ નથી. તો તમે આગળ ક્યાંથી ગણશો? ક્યાંથી શરૂઆત તો કરવી કે ન કરવી? તમારી પાસે તારીખ જ નથી, તો આપણે કહી શકીએ કે ડેટા મારી પાસે પૂરતો નથી. તો આવો ક્વેશ્ચન એ તમને પૂછી શકે. આવા 2 ક્વેશ્ચન આપણે જોયા ડેટા રિલેટેડ. નેક્સ્ટ શું કહે છે? ક્વેશ્ચન છે કે ભાઈ જો એક મહિનામાં આજથી પહેલાનો 11મો દિવસ શુક્રવાર હોય તો આજના 2 દિવસથી પહેલા, આજના દિવસથી 2 દિવસ પહેલા કયો દિવસ હશે? હાલો, મહિનાની અંદર આજથી પહેલાનો 11મો દિવસ શુક્રવાર કીધો છે. હાલો, સરસ મજાનું ચિત્ર બનાવશી. આજ
ત્યાંથી 11મો દિવસ એટલે જો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11મો દિવસ કયો વાર કીધો મિત્રો? તો કે 11મો દિવસ તમને સરસ મજાનો શુક્રવાર કીધો. તો આ કોણ આવે? શનિવાર આવે, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, અહીંયા શુક્રવાર, અહીંયા શનિવાર, રવિવાર, સોમવાર ને મંગળવાર. જો તમને આજ નથી પૂછ્યું, આજ પૂછ્યું હોય ને તો મંગળવાર આવે, પણ તમને શું કીધું? આજનો જે દિવસ છે એ દિવસથી 2 દિવસ પહેલા. તો આજનો દિવસ છે એના 2 દિવસ પહેલા કયો વાર આવે મિત્રો? રવિવાર આવે. ક્યાં છે? ઓપ્શન નંબર બી માં. રેડી? આખું જે ચિત્ર ન લખવું હોય તો તમે 7 દિવસ પછી 8મા દિવસે આવતો વારે ડાયરેક્ટ લખી શકો. બરાબર છે? જો ક્રમ આપી દો 1 2 3, અથવા તો પાછળથી ક્રમ આપો તમને વધારે હેલું પડશે. બરાબર છે? પાછળથી ક્રમ આપો. જો 1 2 3 4 5 6 અને 7 8 9 10 11. તો હવે આપને ખબર છે પહેલી તારીખનો વાર કોને મળતો આવતો હોય? 8મી તારીખને. તો બસ વચ્ચે કંઈ લખવાની જરૂર જ નથી. તો અહીંયા શુક્રવાર હોય તો શુક્રવાર, શનિવાર ને રવિવાર. સમજાય છે? આ રીતે તમે સોલ્વ કરી શકો. નેક્સ્ટ, આ મસ્ત ક્વેશ્ચન કહી શકાય. જો મોહન છે એ સુનીતા કરતા કેટલા? તો કે ભાઈ 342 દિવસ છે એ કેવો છે? મોટો છે. સુનીતા છે એ સંજય કરતા કેટલા? તો કે 42 અઠવાડિયા નાની છે. જો સંજયનો જન્મ છે એ રજાના દિવસે જો એ ચોખવટ કરેલી છે. ઘણીવાર ચોખવટ ન કરેલી હોય તો તમને ખબર હોય છે રજાનો દિવસ આપણે જનરલી રવિવારે જ લઈએ, એટલે રવિવારે થયો છે. તો મોહનનો જન્મ ક્યારે થયો હશે? બરાબર છે? કાંઈ ન લખ્યું એટલે આપણે રવિવારે જ લેવાનો. અહીંયા ચોખવટ કરીને જ આપણે આપ્યું છે. તો તમને એવું કીધું છે મોહનનો જન્મ ક્યારે થયો હશે. સૌથી પહેલું મને છે ને હલવાઈ ક્યાં ખબર છે? હું સૌથી વધારે દુઃખી થવાયા 42 અઠવાડિયામાં. મારી પાસે દિવસ જ નથી. ખબર કેમ પડશે? તો હવે હું કરીશ 42 અઠવાડિયાને દિવસમાં કન્વર્ટ કરીશ તો મને ખબર છે કે ભાઈ એક અઠવાડિયાની અંદર 7 દિવસ હોય તો 42 અઠવાડિયામાં કેટલા થાય? 42 ગુણ્યા 7 કેટલા થાય? 7 દૂન 14 નો ચોગડો વધી આવશે 1, 7 ચોક 28 ને 29, 294 દિવસ થશે. કેટલા? 294 દિવસ થશે. હવે એક એક વાક્યને વાંચતા જઈને બનાવતા જાય. મોહન છે એ સુનીતા કરતા કેટલો? 342 દિવસ મોટો છે. અહીંયા સુનીતા છે અને આ કોણ છે? તો કે મોહન છે. હવે પ્રશ્નમાં ન ખબર પડે ને તો પ્રશ્નને પૂછો કોના કરતા? સુનીતા કરતા. કોણ? તો કે મોહન. ફરીથી એકવાર પેટર્ન બહુ મસ્ત છે, તમને ઝડપથી સમજાઈ જશે. તમને ન ખબર પડે કોણ મોટું કોણ નાનું તો આપણે શું કરવાનું? પ્રશ્નને જ પ્રશ્ન પૂછવાનો. આમ નહીં કરવાનું. સમજાય છે? પ્રશ્નને જ પ્રશ્ન પૂછો. કોના કરતા? તો કે સુનીતા કરતા. કોણ? તો કે મોહન. કેટલો મોટો? તો કે 342 દિવસ મોટો. આપણે ઇંગ્લિશમાં નથી કહેતા હુથી પ્રશ્ન પૂછો, નાનાથી પ્રશ્ન પૂછો ને વોટથી. એ કોઈ દી આપણે મગજમાં ન બેઠો. ગુજરાતી મગજમાં બેસી જાય. સમજાય? એટલે આ ધ્યાનમાં રાખવાનું. પ્રશ્નને જ પૂછવાનું. કોના કરતા? સુનીતા કરતા. કોણ? તો કે મોહન. શું છે? મોટો છે. કેટલો મોટો? 342 દિવસ. તો મને ખબર પડી સુનીતા કરતા મોહન છે એ કેટલો? 342 દિવસ મોટો છે. હવે બીજી લીટી, કારણ કે આનું કામકાજ પતી ગયું. હવે એવું કીધું સુનીતા સંજય કરતા 42 અઠવાડિયા. 42 અઠવાડિયા એટલે મને ખબર પડી કે 294 દિવસ થાય. તો હવે એને આપણે સમજીએ ફરીથી. કોણ? સંજય કરતા. કોણ? તો કે સુનીતા મોટી. કેટલી? 294 દિવસ. કેવી? નાની છે. નાની કીધું છે. તો સંજય કરતા સુનીતા જે 294 દિવસ નાની છે. તો જો સંજય છે એના કરતા સુનીતા. હાલો અહીંયા કોણ આવશે? સંજય. સંજય કરતા કોણ કીધું છે? સુનીતાજી કેટલી? 42 અઠવાડિયા નાની છે. નાની એટલે જો આમ ઊંધું લખું છું. નાની છે. હવે મોટું થઈ ગયું. સુનીતા મોટી થઈ ગઈ. બરાબર છે? કેટલા અઠવાડિયા કીધી છે? તો 294 દિવસ નાની છે. તો સંજય છે એના કરતા સુનીતા કેટલી છે? 294 દિવસ નાની થઈ ગઈ. તો આમ જાવ તો કેવી થઈ જશે? મોટી થઈ જશે. એનો મતલબ એવો સંજય કેવો થઈ ગયો? મોટો. બરાબર? આનું ઊંધું જ થયું ને. સંજય કરતા સુનીતા કેવી છે? નાની છે. એનો મતલબ એવો સંજય મોટો થઈ ગયો. હું આમ જાઉં છું કારણ કે ઉપરનું તીર જો આમ છે. આમ આવો તો સીધા કહેવાય, સીધા થાય. તો પ્લસ. આમ જાઉં છો ઊંધાનો મતલબ થાય માઇનસ. આપણે ઓલરેડી વસ્તુ આવેલી જ છે. બરાબર? આમ તીર જતું હોય તો બધું એક બાજુ જાય છે તો પ્લસ, ઊંધી બાજુ જાવ, સામેની બાજુ જાવ તો કેવું થઈ જાય? માઇનસ. તો હવે જુઓ તો આ ગાળો કેટલો થાય પહેલા ચેક કરી લ્યો તો 342 માંથી 294 છે એ માઇનસ કરો કેટલા થાય? 12 માંથી 4 જાય તો કેટલા બચે? 8. અને 33 બચ્યા. 33 માંથી 29 કાઢો 3 ને કેટલા થઈ ગયા? 4. 48 દિવસ થઈ ગયા. 48 દિવસ થઈ ગયા.
હવે શું કીધું તો કે ભાઈ સંજયનો જન્મ છે ને ક્યારે રવિવારે થયો છે. સંજયનો જન્મ ક્યારે થયો છે મિત્રો? રવિવારે થયો છે. એનો મતલબ એવો હજી ઊંધા જ હાલો, આમ જવાનું છે. તમને પૂછ્યું મોહનનો જન્મ એટલે આમ. મેં કીધું ને આમ હાલો તો કેવું થાય પ્લસ, આમ એરા છે, આમ જાઉં તો કેવું થાય માઇનસ. એનો મતલબ એવો તમારે શું કરવાનું છે? રવિવારમાંથી -48 દિવસ કરવાના છે. હવે 48ની અંદર વધારાના દિવસો કેટલા થાય? તો સાવ સિમ્પલ થઈ ગયો મિત્રો. 48ની અંદર વધારાના દિવસો કેટલા થાય? 7 6 કેટલા થઈ ગયા? 42. કેટલા મળ્યા? 6. એનો મતલબ એવો વધારાના દિવસો 6 થઈ જાય. રવિવારમાંથી તમારે કેટલા? 6 દિવસો બાદ કરવાના. હવે મને ડાયરેક્ટ શોર્ટકટ યાદ આવે કે રવિવારમાંથી -6 કરવા હોય તેની જગ્યાએ હું +1 કરી દઉં. -6 કરવા હોય તેનો મતલબ શું થાય? તમારે ઊંધું હાલવું પડશે. ઊંધું હાલવામાં આપણી કેસેટ ચોટે. અને 6 દિવસ હાલવાનું. તો 1 2 દિવસ હાલવાનું હોય તો કંઈ વાંધો નથી. તમે 6 દિવસ હાલો શું થાય? શનિવાર આવે, શુક્રવાર આવે, ગુરુવાર આવે, બુધવાર આવે, મંગળવાર આવે, કયો વાર આવે? સોમવાર આવે. બરાબર છે. રવિવારમાંથી તમે 6 માઇનસ કરો તો કયો વાર આવે? સોમવાર. એના કરતાં આ કન્સેપ્ટ આપણે ખબર જ છે કે ભાઈ 6 પ્લસ હોય તો 1 કેવો આવે? માઇનસ. 6 માઇનસ હોય તો 1 કેવો આવે? પ્લસ. બસ રવિવારમાં +1 કરો. -6 નો મિનિંગ શું થાય? +1 જ થાય. -6 નો મિનિંગ શું થાય? +1 થાય. તો રવિવારમાં +1 કરો, કયો વાર આવશે મિત્રો? સોમવાર આવશે. વાત થઈ ગઈ પૂરી. ક્લિયર થાય? એટલે ખાસ આજે ચિત્ર દોર્યું ને, ચિત્ર અગત્યનું છે. નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? લીપ વર્ષ છે આપણે ખબર હોવું જોઈએ ભાઈ 4 વડે ભાગવાના. કયા? છેલ્લા 2 આંકડાને. અને જો સદીનું વર્ષ હોય તો પ્રથમ 2 આંકડાને 4 વડે ભાગવાના. ચાલો સૌથી પહેલું 1901 છે. 1901 છે એ સદીનું વર્ષ નથી. આ 4ના ઘડિયામાં ન આવે એટલે આ તો લીપ વર્ષ નથી. 2100 છે. 2100ની અંદર આ 2 આંખું વાળું આવે. આંખું વાળું આવે તો આપણે ખબર પેલા 2ને આપણે 4ના ઘડિયામાં જોવાનું અથવા 4 વડે ભાગી શકતા હોવા જોઈએ. 21 છે એ 4ના ઘડિયામાં ન આવે એટલે એ પણ લીપ વર્ષ નથી. આ સદીનું વર્ષ નથી. છેલ્લા 2 આંકડાને 12ને છે તમે 4 વડે ભાગી શકો. આ લીપ વર્ષ છે. 5300ની અંદર આંખુંનું વર્ષ છે તો આપણે ખબર છે પેલા 2 આંકડા 4ના ઘડિયામાં આવવા જોઈએ અથવા 4 વડે ભાગી શકવા જોઈએ. તો આ પણ નથી આવતું. તો આપણને પૂછ્યું લીપ વર્ષ કયું થશે મિત્રો? ઓપ્શન નંબર C થશે. 2012 છે કેવું છે? લીપ વર્ષ છે. ક્લિયર? નેક્સ્ટ. તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ. આજના લેક્ચરની અંદર આપણે ઘણા બધા જે ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન હતા, ઘણું નવું લોજિક છે એની પણ આપણે ચર્ચા કરી. બરાબર છે. આના રિલેટેડ તમને PDF ફાઇલ પણ તમને મળી જશે. બરાબર છે. આ વિડીયો એકવાર પાછો જોઈ લેજો કારણ કે આની અંદર નવા કન્સેપ્ટ છે તમને શીખવા મળશે. જે જૂના કન્સેપ્ટ આપણે 1 થી 10 લેક્ચરની અંદર જોયા હતા બરાબર એ તાજા પણ કન્સેપ્ટ થઈ જશે. સમજાય છે? આપણે 29 તારીખ વાળું જોયું બરાબર છે. એવા ઘણા બધા કન્સેપ્ટ છે એ તમને તાજા પણ થઈ જશે. એટલે ખાસ એકવાર પહેલાં 1 થી 10 લેક્ચર જોઈ લેવા જે થિયરીના લેક્ચર છે. પછી MCQ ઉપર આવવું જેથી કરીને તમે વધારે પ્રેક્ટિસ કરી શકો. તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.